મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે. કુલ જગ્યાઓ 9,000થી પણ વધારે છે. શૈક્ષણિક લાયકાત જે લોકો ધોરણ 10 પાસ હોય એવો અરજી કરી શકે છે. પગાર ધોરણ 10,000 રૂપિયા તમને દર મહિને આપવામાં આવશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો આના પછી જ બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. આજે આપણે વાત કરવાના છીએ કે તમારી લાયકાત શું રહેશે, તે ઉપરાંત કઈ રીતે એમાં કામ કરવાનું હોય છે, શું છે આ ભરતી, એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું, જેથી તમે તમામ ડોક્યુમેન્ટ છે એ એકઠા કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આ ICDS એટલે કે સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા એક જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જે મહાનગરપાલિકા અમદાવાદનું અહીંયા હું તમને બતાવી રહ્યો છું. બાકી તમામ જિલ્લાઓની અંદર આ ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એનું નોટિફિકેશન તમારે જોઈ લેવાનું રહેશે. પોસિબલ હશે તો હું તમને બધા જ નોટિફિકેશન છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોડાઈ જજો. ત્યાંથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ટેલિગ્રામની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, ત્યાં તમે જોઈન થઈ જજો. મિત્રો, કાર્યકર 2128 જે મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવબળની આ એક 25-26ની જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ICDS શાખા મહાનગરપાલિકા અમદાવાદ હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર મિની આંગણવાડી કાર્યકર તરીકે લેવાના થતા માનવબળની આ વિગત છે એ આપેલી છે તમને વેબસાઇટ ઉપર. મિત્રો, વાત કરીશું આપણે જે તાલુકાની વોર્ડની સંખ્યા છે 48, ઘટકની સંખ્યા 17 છે. માનવ બળ તરીકે આંગણવાડી કાર્યકરમાં લેવાની થતી હાલની જે સંભવિત જગ્યા છે એ 217 છે. હવે મિત્રો, આ જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે, જેટલી ખાલી હોય છે એટલી અહીંયા ભરવામાં આવે છે. તો બધા જ જિલ્લાઓ થઈ અને ટોટલ 9,000 જેટલી જગ્યાઓ છે એ ભરાવાની છે. માનવબળ તરીકે આંગણવાડી તેડાગરમાં લેવાની થતી જે હાલની સંભવિત સંખ્યા છે એ 351 છે. અને માનવબળ તરીકે મિની આંગણવાડી કાર્યકરમાં જે લેવાની સંખ્યા છે એ અહીંયા એક પણ નથી. માનદ સેવાઓ આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તારથી સ્થાનિક રહેવાસી હોવી જરૂરી છે, અને તે અંગે મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું એક નિયત નમૂનાનું પ્રમાણપત્ર છે એ એમને અપલોડ કરવાનું હોય છે. સદર માનવ સેવા બાબતે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે કટ ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ માનવ સેવાઓ આપવા ઈચ્છુક મહિલા ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમિત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર અને મિની આંગણવાડી કાર્યકરની માનવબળની સેવા માટે અરજી કરનાર ઈચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ત્યારથીને 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથીને વધુ ન હોવી જોઈએ. અગ્રતાના ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી માટેની આ વેબસાઇટ આપેલી છે, તમે જોઈ શકશો. બાકી આપણે ઓનલાઈન ફોર્મ ભરશું ત્યારે તમને તમામ માહિતી આપશું. જે ઉપર જણાવેલ સૂચના નિયમો વાંચી અને અંગ્રેજીમાં ફોર્મ છે એ તમારે ભરવાનું હોય છે. અને આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી 23 દિવસની અંદર, એટલે કે 8/8/2025 થી 30/8/2025 રાત્રે 8 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો, ઓનલાઈન અરજી તમારે આ વેબસાઇટ ઉપર કરવાની રહેશે. અને આંગણવાડીની માનદબળની માનવ સેવા માટે અરજી કરવા જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર અને તેડાગરની મિની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે. આંગણવાડી કાર્યકરનો 10,000નો પગાર છે. આંગણવાડી તેડાગર માટે 5,500 અને મિની આંગણવાડી કાર્યકર માટે 10,000 મળતા માનદ વેતન પ્રમાણે માનવબળની માનદ સેવા માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદ સેવા આપવા ઈચ્છુક જે મહિલાઓ છે એમને ઓનલાઈન અરજી મેરિટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકરને શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત છે એ ધોરણ 10 પાસ. જોકે વધુ લાયકાત ધરાવતા ઈચ્છુક મહિલા અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરિટ યાદી છે તૈયાર કરવામાં આવે છે. લેવાના થતા માનવબળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી છે નિયત પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઉપરોક્ત આંગણવાડી કેન્દ્રમાં લેવાના થતા માનવબળની સેવા પૈકી આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને
તેડાગર માનદ સેવા લેવાનો ચોથો પ્રયત્ન છે તે કેન્દ્રોનો પણ સમાવેશ આમાં કરવામાં આવેલો છે. આ માટેની અરજી કરવાની જે પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, જે ધ્યાનપૂર્વક તમારે વાંચી સમજી અને ત્યાર પછી જે ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમો અનુસાર સાચી અપલોડ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ સુવાચ્ય એટલે કે જે પ્રમાણે દેખાય એ રીતે તમારે અપલોડ કરવાના છે. કોઈપણ સ્તરે માનદ સેવા આપવા ઈચ્છુક મહિલા દ્વારા આપવામાં આવેલ વિગતો જો ખોટી હશે તો એમનું છે એ અરજીપત્રક રદ કરી દેવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અરજી છે એ ધ્યાને લેવામાં નહીં આવે અથવા તો જે રજૂઆત છે એ તમારી સાંભળવામાં નહીં આવે. તો એની તમારે નોંધ લેવાની છે. વધુ માહિતી માટે અમદાવાદ કોર્પોરેશનનો તમે આ ICDS શાખાનો મહાનગરપાલિકાનો સંપર્ક કરી શકો છો. મિત્રો, તમારા જિલ્લાની જે તે મહાનગરપાલિકા તમને લાગુ પડતી હોય ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. બાકી તમારે જો આ PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોડાઈ જજો અને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું આના પછીનો નેક્સ્ટ વિડીયો મૂકવાનો છું કે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો, જેથીને તમે જોઈ અને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.